તો લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસમાં બદલાવ જોવા મળ્યો છે। અમદાવાદ શહેર કોંગ્રેસ સંગઠનનું માળખું વિખેરાયું છે। જૂનું માળખું વિખેરી નવા હોદ્દેદારોની નિમણૂક કરાશે। નવા હોદ્દેદારોની નિમણૂક માટે 16 વિધાનસભા બેઠકના પ્રભારીઓ સૂચન કરશે। આગામી દિવસોમાં અન્ય શહેર અને જિલ્લાના માળખાઓમાં પણ ફેરફાર કરવામાં આવશે। શહેર કોંગ્રેસ વોર્ડ દીઠ 2 પ્રમુખ બનાવશે। વોર્ડનો વિસ્તાર મોટો હોવાથી આ નિર્ણય લેવાયો છે। વોર્ડ 2 ભાગમાં વહેંચવામાં આવશે। જ્યારે જિલ્લા કોંગ્રેસમાં ફેરફાર થયો છે। ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસમાં બદલાવ આવ્યો છે। અમદાવાદ કોંગ્રેસ સંગઠનનું માળખું વિખેરાયું છે। લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસમાં મોટો બદલાવ જોવા મળશે। નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે। અન્ય શહેર જિલ્લા કોંગ્રેસમાં પણ ફેરફાર થશે। વોર્ડ 2 ભાગમાં વહેંચવામાં આવશે કારણ કે હાલ જે વિસ્તાર છે વોર્ડનો તે મોટો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। અન્ય શહેર અને જિલ્લાના માળખામાં પણ ફેરફાર કરવામાં આવશે। આજે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનું જે માળખું છે એ માળખાનું વિસર્જન કરવામાં આવે છે। એટલે નવા માળખાની ચર્ચા વિચારણા કરીને અમારા વિધાનસભાના જે પણ પ્રભારીઓ છે એ વોર્ડ વાઇઝ વિધાનસભા વાઇઝ આગેવાનોને મળશે અને ત્યાંથી જે નામો બધા વોર્ડ પ્રમુખોના નામ આવશે, શહેર સમિતિના હોદ્દેદારોનું નામ આવશે। સુરતના બારડોલીમાં એનઆરઆઈને ઓર્ગેનિક ખેતીમાં કમાણીની લાલચ આપી 32 લાખ પડાવનાર પિતા પુત્રની ધરપકડ કરાઈ છે। આરોપીઓ પોતાની જમીનમાં ઓર્ગેનિક ખેતી કરી આવક મેળવતા હોવાનું કહી તેમના એનઆરઆઈ સંબંધીને વિશ્વાસમાં લીધા હતા। ઓર્ગેનિક ખેતી માટે તેમણે 46 લાખ પડાવ્યા હતા, જે પૈકી 32 લાખનો હિસાબ ન અપાતા ફરિયાદીને શંકા ગઈ હતી। ત્યારે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે પૈસા પડાવનાર પિતા પુત્રની ધરપકડ કરી છે। કોઈપણ જાતનો હિસાબ ન આપેલ તેમજ જે ફળફળાદી એમના ખેતીમાં વાવવાના હતા અને ઉછેર કરવાનો હતો તેનો પણ કોઈપણ જાતનો ઉછેર ન કરી તેમની સાથે વિશ્વાસઘાત કરેલો હોય તે બાબતની તેમને વિગતવારની ફરિયાદ આપેલ, જે ફરિયાદ લઈ બંને આરોપીઓ બાપ દીકરા બ્રિજેશભાઈ પટેલ અને એમના પિતા કમલેશભાઈ પટેલ નાઓની ધરપકડ કરેલ છે। તો હાલ